પટાણા એક્વાઝેલ કંપની સામે આવેલા ઓડિયો તથા વાહનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ 2890 લીટર શંકાસ્પદ સીપીયુ તેલના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પટાણા એક્વાઝેલ કંપની સામે આવેલ ભાડાની ઓરડીઓમાં મુકેશ ચોવટિયા નામનો ઈસમ ગેરકાયદેસર રીતે મેળવેલ શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે અને પોતાના કબજાના ઈસુઝી 4 વ્હીલ વાનમાં તેનો માણસો સાથે ભરી રહેલ છે, જેથી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા 3 ઇસમોને સ્થાનિક જગ્યાએથી પકડી પાડી 3 ઇસમોને સ્થાનિક જગ્યાએથી પકડી પાડી તેમની પાસે રહેલ ઈસુઝી વાહનમાં તથા તેના કબજાની ઓરડીઓમાંથી સીપીયુ તેલ ભરેલ બેરલ તથા કેરબા મળી આવેલ, જે સીપીયુ તેલનો જથ્થો પોતાના કબજામાં રાખવા સંબંધે પૂછપરછ કરતા ઉપરોક્ત સીપીયુ તેલનો જથ્થો અતિ સંગ્રહ કરીને આ ઈસુઝી ગાડી ફરફતે કેરબા ભરી જીગર ઠક્કર રહેંજારવાળાને વેચાણ કરવાના હતા તેવી હકીકત જણાવતા મળી આવેલ 2890 લીટર શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો તથા ઈસુઝુ વાહન તથા મોબાઈલ ફોન કબજે કરી પકડાયેલ 3 ઈસમો વિરુદ્ધ BNSS કલમ 106-35(2) હેઠળ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં મુકેશ વિઠ્ઠલભાઈ ચોવટિયા, સંજય હજારીલાલ માળી, વિકાસ ભોજરાજસિંહ પાલ, જીગર નટુભાઈ ઠક્કર. ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.